શક્તિપીઠ અંબાજીમાં ગુરુવારે માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે, જેને લઈ માં અંબાની વિશાળ શોભાયાત્રા યોજાશે, જેમાં હાથી ઘોડા ડીજે સાથે 35 જેટલા ટેબ્લો જોડાશે. શહેરમાં પ્રદક્ષિણા બાદ મંદિરે પરત ફરીને સુવર્ણ શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. પ્રાગટ્ય ઉત્સવને લઈને મંદિરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ઠેર ઠેર ફૂલોનો શણગાર, રંગોળી કરાઈ છે. હવનકુંડ સહિતની પણ તૈયારી કરાઈ છે. પાટોત્સવ નિમિત્તે 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાશે. માં અંબા પોષ સુદ પૂર્ણિમાએ પ્રગટ થતા હોવાની માન્યતા પ્રવર્તે છે, ત્યારે અંબાજીમાં પૂષી પૂનમને લઈને ખાસ તૈયારીઓ કરાઈ છે. અંબાજી ધામમાં 2 દિવસ મહાશક્તિ યજ્ઞ, શાકભાજીના અન્નકૂટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ દિવસે મોટા પ્રમાણમાં સુખડીનું વિતરણ કરાવવામાં આવતું હોવાથી શાકંભરી પૂનમના નામે પણ ઓળખાય છે. પોષ સુદ પૂનમ એ માં અંબાનો પાટોત્સવ એટલે જન્મદિવસ. અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 30 વર્ષથી ભવ્ય એનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તડામાર તૈયારીઓમાં પ્રસાદ બનવાની પૂર્ણતાની આરે છે. 2100 કિલો પ્રસાદ બનાવવામાં આવે છે. એમાં આપણે 42 ડબ્બા શુદ્ધ ઘી વાપરવામાં આવ્યું છે. અને સાથે સાથે ચાચર ચોકની અંદર 2 દિવસનું ભવ્ય પ્રોગ્રામ પણ સાંસ્કૃતિક રાખ્યો છે. અંબાજીની શાળાઓ દ્વારા એની પ્રોગ્રામ આપવામાં આવતો હોય છે ચાચર ચોકની અંદર. અને બીજા દિવસે 25 તારીખે સવારે 7 વાગે ગબ્બરથી જ્યોત લાવીને મંદિરની અંદર જ્યોત મિલાવીને શક્તિ દ્વારે અમે ભવ્ય આરતીનું આયોજન પણ કરેલ છે. અને પછી નગરમાં માં હાથી ઉપર બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપવા માટે નીકળતી હોય છે. શોભાયાત્રા ભવ્ય હોય છે. એની અંદર કરીબન 35 જેટલી ઝાંખીઓ હોય છે. અને સાથે સાથે ઊંટ, લારી અને ઘોડા, બેન્ડ, નાસિક ઢોલ એ રીતે અલગ અલગ ઘણા બધા વાંચિત્રો હોય છે. અને હજારોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. અને બોલ મારી અંબે જય જય અંબેના નાદ ગામમાં ગુંજતા હોય છે. અને શક્તિ દ્વારા અમે શોભાયાત્રા પૂર્ણ કરીને ચાચર ચોકની અંદર ધજા ચડાવ પણ આવતી હોય છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને શોભાયાત્રામાં અને સાંસ્કૃતિક પધારવા ધાર્મિક ઉત્સવ સમિતિ ભાવભીનું આમંત્રણ પાઠવી રહી છે. શક્તિપીઠ અંબાજીમાં ગુરુવારે માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે, જેને લઈ માં અંબાની વિશાળ શોભાયાત્રા યોજાશે, જેમાં હાથી ઘોડા ડીજે સાથે 35 જેટલા ટેબ્લો જોડાશે. શહેરમાં પ્રદક્ષિણા બાદ મંદિરે પરત ફરીને સુવર્ણ શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. પ્રાગટ્ય ઉત્સવને લઈને મંદિરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ઠેર ઠેર ફૂલોનો શણગાર, રંગોળી કરાઈ છે. હવનકુંડ સહિતની પણ તૈયારી કરાઈ છે. પાટોત્સવ નિમિત્તે 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાશે. માં અંબા પોષ સુદ પૂર્ણિમાએ પ્રગટ થતા હોવાની માન્યતા પ્રવર્તે છે, ત્યારે અંબાજીમાં પૂષી પૂનમને લઈને ખાસ તૈયારીઓ કરાઈ છે. અંબાજી ધામમાં 2 દિવસ મહાશક્તિ યજ્ઞ, શાકભાજીના અન્નકૂટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ દિવસે મોટા પ્રમાણમાં સુખડીનું વિતરણ કરાવવામાં આવતું હોવાથી શાકંભરી પૂનમના નામે પણ ઓળખાય છે. પોષ સુદ પૂનમ એ માં અંબાનો પાટોત્સવ એટલે જન્મદિવસ. અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 30 વર્ષથી ભવ્ય એનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તડામાર તૈયારીઓમાં પ્રસાદ બનવાની પૂર્ણતાની આરે છે. 2100 કિલો પ્રસાદ બનાવવામાં આવે છે. એમાં આપણે 42 ડબ્બા શુદ્ધ ઘી વાપરવામાં આવ્યું છે. અને સાથે સાથે ચાચર ચોકની અંદર 2 દિવસનું ભવ્ય પ્રોગ્રામ પણ સાંસ્કૃતિક રાખ્યો છે. અંબાજીની શાળાઓ દ્વારા એની પ્રોગ્રામ આપવામાં આવતો હોય છે ચાચર ચોકની અંદર. અને બીજા દિવસે 25 તારીખે સવારે 7 વાગે ગબ્બરથી જ્યોત લાવીને મંદિરની અંદર જ્યોત મિલાવીને શક્તિ દ્વારે અમે ભવ્ય આરતીનું આયોજન પણ કરેલ છે. અને પછી નગરમાં માં હાથી ઉપર બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપવા માટે નીકળતી હોય છે. શોભાયાત્રા ભવ્ય હોય છે. એની અંદર કરીબન 35 જેટલી ઝાંખીઓ હોય છે. અને સાથે સાથે ઊંટ, લારી અને ઘોડા, બેન્ડ, નાસિક ઢોલ એ રીતે અલગ અલગ ઘણા બધા વાંચિત્રો હોય છે. અને હજારોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. અને બોલ મારી અંબે જય જય અંબેના નાદ ગામમાં ગુંજતા હોય છે. અને શક્તિ દ્વારા અમે શોભાયાત્રા પૂર્ણ કરીને ચાચર ચોકની અંદર ધજા ચડાવ પણ આવતી હોય છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને શોભાયાત્રામાં અને સાંસ્કૃતિક પધારવા ધાર્મિક ઉત્સવ સમિતિ ભાવભીનું આમંત્રણ પાઠવી રહી છે.